નમસ્કાર. આગાખાન સંસ્થા મેંદરડા બ્લોક દ્વારા મેંદરડા તાલુકાના 31 ગામોમાં ડીફીટ પ્રોજેક્ટ અંતર્ગત ગામ્ય લેવલે સ્વચ્છતા, આરોગ્ય અને કોવિડ-19 અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવેલ, જેવા કે ગ્રામ પંચાયત સાથે મિટિંગો, ડોર ટુ ડોર વિઝિટો, ટોયલેટ ડે ઉજવણી, હેન્ડવોશ ડે ઉજવણી, FLW તાલીમો, ગ્રામ્ય લેવલે સ્વચ્છતાનો સંદેશો ફેલાવવા માટે સ્વચ્છતા રથ, સ્વચ્છતા રેલીઓ, શોપ વિતરણ કાર્યક્રમ જેવી બાબતો દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે આગાખાન સંસ્થા હંમેશાને માટે તત્પર છે. જેના ભાગરૂપે આગાખાન સંસ્થા મેંદરડા બ્લોક દ્વારા મેંદરડા તાલુકાના સમઢેડા ગામે સોપ બેંકની સ્થાપના તારીખ 15/2/2021ના રોજ કરવામાં આવેલ છે, જેનું ઉદ્ઘાટન મહિલા સરપંચ શ્રી જિજ્ઞાસાબેન પરસોત્તમભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું અને સોપ બેંક ગ્રામ પંચાયતની જગ્યાએ રાખવા નક્કી કરેલું. સોપ બેંકની દેખભાળ અને સાર સંભાળની જવાબદારી સમઢેડા ગ્રામ પંચાયત દ્વારા સ્વીકારવામાં આવી. આગાખાન સંસ્થા દ્વારા સોપ બેંકમાં સાબુનું દાન કરવામાં આવેલું અને ભવિષ્યમાં સમઢેડા ગ્રામ પંચાયત આ સોપ બેંકમાં સાબુનું દાન કરશે તેવી બાહેંધરી સમઢેડા ગ્રામ પંચાયતે સ્વીકારેલી. સોપ બેંક રાખવા પાછળ આગાખાન સંસ્થાનો મુખ્ય હેતુ સ્વચ્છતા અને આરોગ્ય બાબતે લોકોમાં જાગૃતિ લાવવી, સામુદાયિક સ્વચ્છતાની ભાવના કેળવવી, વ્યક્તિગત અને સામૂહિક સ્વચ્છતામાં વધારો કરવો, લોકોના વર્તનમાં પરિવર્તન લાવી સ્વસ્થ અને નિરોગી સમાજનું નિર્માણ કરવું અને વારંવાર સાબુથી હાથ ધોવાથી કોઈપણ મહામારી ઉપર નિયંત્રણ લાવી શકાય જેવી બાબતોથી સંસ્થાના પ્રતિનિધિ દ્વારા લોકોને માહિતગાર કર્યા. સમઢેડા ગામની વાત કરીએ તો મેંદરડા તાલુકાનું ગામ છે. તાલુકા મથકેથી આશરે 8 કિલોમીટર અંતરે આવેલું છે. સમઢિયાળામાં મહિલા ગ્રામ પંચાયત સંચાલિત ગામ છે. ગામના સરપંચ શ્રી જિજ્ઞાસાબેન પરસોત્તમભાઈ વેકરિયા દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ ગામ લેવલે લાગુ કરવામાં આવેલી, જેવી કે વિકાસને લગતી યોજનાઓ, સ્વચ્છતા અને આરોગ્યને લગતી યોજનાઓ, જનકલ્યાણ તથા ખેતીવાડીને લગતી યોજનાઓ જેવી બાબતની યોજનાઓ ગ્રામ્ય લેવલે લાગુ કરેલી છે. વિકાસને લગતી યોજના જોઈએ તો ગામમાં પાકા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, પંચાયત ઘર, પક્ષી ઘર, આવાસોને લગતી યોજનાઓ ગામમાં જોવા મળે છે. સ્વચ્છતા અને આરોગ્યને લગતી યોજનાની વાત કરીએ તો 100% ઘરોમાં શૌચાલય, તેનો ઉપયોગ અને અમલવારી, ગામની સ્કૂલ અને આંગણવાડીમાં શૌચાલય, તેનો ઉપયોગ અને અમલવારી, 100% દરેક ઘરે નળ કનેક્શન અને પાણી સંગ્રહના મોટા સ્ટોરેજો, ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના, કચરાના નિકાલ માટે કચરા પેટીઓ તથા કચરાનું સુવ્યવસ્થિત રીતે નિકાલ થાય તે માટેની વ્યવસ્થાઓ. જનકલ્યાણ લગતી યોજના જોઈએ તો આરોગ્ય સંબંધિત યોજનાઓ, મહિલા સમૃદ્ધિ યોજનાઓ, વૃદ્ધ પેન્શન યોજનાઓ જેવી વિવિધ જનકલ્યાણ લગતી યોજનાઓનો ઉપયોગ અને અમલવારી થાય છે. શિક્ષણને લગતી યોજના જોઈએ તો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કસ્તુરબા મહાવિદ્યાલય તેમજ એક પુસ્તકાલય પણ ગામમાં આવેલું છે, જેનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં 65% મહિલા ભાગીદારી નોંધાવે છે. ગામના મહિલા સરપંચ શ્રી જિજ્ઞાસાબેન દ્વારા ગામના દરેક પ્રશ્નોનો, ગામની સુવિધાનો બારીકાઈથી નિકાલ કરવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો ગામના વિકાસની રથયાત્રા મહિલાઓના હાથમાં છે. તો આ હતી સમઢેડા ગામની વાત કે જ્યાં આગાખાન સંસ્થા કામ કરશે. આભાર, ધન્યવાદ.